જય હિન્દ મિત્રો, મિશન ગવર્મેન્ટ એક્ઝામ ચેનલમાં આપનું સ્વાગત છે. ટાટ પરીક્ષાની તૈયારી કરતા હજારો વિદ્યાર્થીઓની સૌથી મોટી સમસ્યા વિભાગ 1 હોય છે. એમાં પણ ખાસ કરીને શિક્ષક અભિયોગ્યતા અને વ્યાકરણ. તો આજનો વિડીયો તમારી બધી મૂંઝવણને દૂર કરી રહેશે. આ વિડીયોની અંદર પ્રશ્નના અંતે હું તમને એક ટ્રીક પણ આપીશ, જે ખૂબ જ મહત્વનો પ્રશ્ન હોય તેના માટેની. તો શરૂ કરીએ આજનો વિડીયો, જે નવા સિલેબસ મુજબ તમામ પ્રશ્નોને આવરી લેશે. પ્રથમ જોઈએ વિભાગ 1 શિક્ષક અભિયોગ્યતા. પ્રથમ પ્રશ્ન, કેળવણી એટલે બાળકના શરીર, મન અને આત્મામાં રહેલ શ્રેષ્ઠ અંશોનું આવિષ્કરણ. આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ છે ઓપ્શન સી, મહાત્મા ગાંધી. પ્રશ્ન નંબર 2, દીવા સ્વપ્ન પુસ્તકમાં ગીજુભાઈ બધેકાએ કયા પાત્ર દ્વારા નૂતન શિક્ષણના પ્રયોગો રજૂ કર્યા છે? જવાબ છે ઓપ્શન એ, લક્ષ્મીરામ. પ્રશ્ન નંબર 3, જ્યારે કોઈ વિદ્યાર્થી વારંવાર ભૂલો કરે છે ત્યારે શિક્ષક કઈ સુધારાત્મક પદ્ધતિ અપનાવી જોઈએ? જવાબ છે ઓપ્શન એ, ઉપચારાત્મક કાર્યો. પ્રશ્ન નંબર 4, સંશોધિત બ્લૂમ ટેક્સોનોમી 2001માં વિનિયોગ કયા ક્રમે આવે છે? જવાબ છે ઓપ્શન સી, ત્રીજા ક્રમે. પ્રશ્ન નંબર 5, બાળક કેન્દ્રિત શિક્ષણના પ્રણેતા કોણ ગણાય છે? જવાબ છે ઓપ્શન સી, રૂસો. પ્રશ્ન નંબર 6, વર્ગખંડમાં પ્રત્યાયનની સૌથી અસરકારક રીત કઈ છે? જવાબ છે ઓપ્શન બી, દ્વિમાર્ગી આંતરક્રિયાત્મક. પ્રશ્ન નંબર 7, થોર્નડાઇકના પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતમાં કયો નિયમ મુખ્ય નથી? જવાબ છે ઓપ્શન ડી, અભિસંધાનનો નિયમ. પ્રશ્ન નંબર 8, NCF 2005નું પૂરું નામ શું છે? જવાબ છે ઓપ્શન બી, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. પ્રશ્ન નંબર 9, કેળવણી એ પંખીના બે પાંખ જેવી છે, જ્ઞાન અને કર્મ. આ કયા વાદનો વિચાર છે? જવાબ છે ઓપ્શન બી, વ્યવહારવાદનો આ વિચાર છે. પ્રશ્ન નંબર 10, માઇક્રો ટીચિંગમાં સેતુ પાઠ ક્યારે આપવામાં આવે છે? જવાબ છે ઓપ્શન સી, 5 કૌશલ્યોમાં પ્રભુત્વ મેળવ્યા બાદ. પ્રશ્ન નંબર 11, જીન પિયાજેના મતે મૂર્ત ક્રિયાત્મક તબક્કો કઈ વયમર્યાદામાં હોય છે? જવાબ છે ઓપ્શન સી, 7 થી 12 વર્ષ દરમિયાન. પ્રશ્ન નંબર 12, શૈક્ષણિક મનોવિજ્ઞાનની કઈ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળના અનુભવોનો અભ્યાસ કરવામાં આવે છે? જવાબ છે ઓપ્શન એ, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. પ્રશ્ન નંબર 13, શિક્ષણ એ આત્મ સાક્ષાત્કાર છે. આ ઉક્તિ કયા શાસ્ત્ર સાથે જોડાયેલી છે? જવાબ છે ઓપ્શન એ, ઉપનિષદની સાથે. પ્રશ્ન નંબર 14, નીચેના પૈકી કયું ગતિશીલ શૈક્ષણિક સાધન છે? જવાબ છે ઓપ્શન બી, ફિલ્મ પ્રોજેક્ટર. પ્રશ્ન નંબર 15, વર્ગખંડમાં વિદ્યાર્થીઓની બેસવાની વ્યવસ્થા કેવી હોવી જોઈએ? જવાબ છે ઓપ્શન બી, વિષય અને પ્રવૃત્તિ મુજબ પરિવર્તનશીલ. પ્રશ્ન નંબર 16, ક્રિયાત્મક સંશોધનનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે ઓપ્શન બી, સ્થાનિક સમસ્યાનો ઉકેલ. પ્રશ્ન નંબર 17, બુદ્ધિ એ અમૂર્ત વિચાર કરવાની શક્તિ છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? જવાબ છે ઓપ્શન એ, ટર્મને. પ્રશ્ન નંબર 18, અધ્યાપનના ચિંતન સ્તરના પ્રણેતા કોણ છે? જવાબ છે ઓપ્શન સી, બીગી અને હન્ટ. પ્રશ્ન નંબર 19, RTE 2009 મુજબ ધોરણ 1 થી 5માં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? જવાબ છે ઓપ્શન એ, 30:1. પ્રશ્ન નંબર 20, મનોવિજ્ઞાનમાં વર્તનવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે ઓપ્શન એ, JB વોટસન. પ્રશ્ન નંબર 21, જો કોઈ વિદ્યાર્થી તમારા પ્રશ્નનો અડધો સાચો જવાબ આપે તો તમે શું કરશો? જવાબ છે ઓપ્શન બી, તેને પ્રોત્સાહન આપી જવાબ પૂર્ણ કરવા પ્રેરશું. પ્રશ્ન નંબર 22, હર્બર્ટની પંચપદીમાં ત્રીજું સોપાન કયું છે? જવાબ છે ઓપ્શન સી, તુલના કે સાધારીકરણ. પ્રશ્ન નંબર 23, પ્રોગ્રેસિવ મેટ્રિસિસ કસોટી શેના માપન માટે વપરાય છે? જવાબ છે ઓપ્શન સી, બુદ્ધિ માટે. પ્રશ્ન નંબર 24, સ્કૂલ ઇઝ એ સોસાયટી ઇન મિનિએચર. શાળા એ સમાજની નાની આવૃત્તિ છે. આ કોણે કહેલું છે? જવાબ છે ઓપ્શન એ, જ્હોન ડ્યુએ. પ્રશ્ન નંબર 25, શિક્ષણમાં ICTનો ઉપયોગ ક્યારે અસરકારક ગણાય છે? જવાબ છે ઓપ્શન એ, જ્યારે તે શિક્ષણને સરળ અને સ્પષ્ટ બનાવે ત્યારે. હવે જોઈએ વિભાગ 2 તાર્કિક ક્ષમતા. પ્રશ્ન નંબર 26, શ્રેણી પૂર્ણ કરો. 1, 4, 9, 16, 25, 36. ત્યારબાદ શું આવશે? જવાબ છે ઓપ્શન બી, 49. પ્રશ્ન નંબર 27, જો એપલને ETTPV લખાય તો મેંગોને શું લખાશે? જવાબ છે ઓપ્શન એ, QERKS. પ્રશ્ન નંબર 28, એક ઘડિયાળમાં
12:15 વાગ્યા છે તેને અરીસામાં જોતા કેટલા વાગ્યા દેખાશે? જવાબ છે ઓપ્શન એ 11:45. પ્રશ્ન નંબર 29. જો આજે શનિવાર હોય તો 100 દિવસ પછી કયો વાર હશે? જવાબ છે ઓપ્શન બી સોમવાર. પ્રશ્ન નંબર 30. અલગ પડતી વસ્તુ છે તે શોધવાની છે તો પુસ્તક અને પાનું. ઓપ્શન એ. ઓપ્શન બી સાયકલ અને પૈડું. ઓપ્શન સી કાર અને રસ્તો. જે સાચો જવાબ છે એ છે ઓપ્શન સી કાર અને રસ્તો. પ્રશ્ન નંબર 31. શ્રેણી પૂર્ણ કરો. 3, 6, 11, 18, 27. ત્યારબાદ શું આવશે? જવાબ છે ઓપ્શન બી 38. પ્રશ્ન નંબર 32. એક લાઇનમાં રાહુલ ડાબેથી 10મો અને જમણેથી 15મો છે. તે લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? જવાબ છે ઓપ્શન બી 24. પ્રશ્ન નંબર 33. હોસ્પિટલ ને દર્દી સાથે સંબંધ હોય તો શાળાને કોની સાથે સંબંધ હશે? જવાબ છે ઓપ્શન સી વિદ્યાર્થી સાથે. પ્રશ્ન નંબર 34. જો 2 + 3 = 10 થાય, 4 + 5 = 36 થાય તો 6 + 7 બરાબર કેટલા થશે? જવાબ છે ઓપ્શન એ 78. પ્રશ્ન નંબર 35. જો ઉત્તર દિશા પૂર્વ બને તો દક્ષિણ દિશા શું બનશે? જવાબ છે ઓપ્શન બી પશ્ચિમ. પ્રશ્ન નંબર 36. વૈન આકૃતિ, ફળ, સફરજન, શાકભાજી. તો અહીંયા જોવા જઈએ તો જવાબ આવશે ઓપ્શન બી, એકમાં બીજું અને ત્રીજું અલગ. પ્રશ્ન નંબર 37. 100 મીટરની લાઇનમાં 10-10 મીટરના અંતરે કેટલા થાંભલા રોપી શકાય? જવાબ છે ઓપ્શન બી 11 થાંભલાઓ. પ્રશ્ન નંબર 38. 0.5 × 0.5 બરાબર કેટલા થશે? જવાબ છે ઓપ્શન બી 0.25. પ્રશ્ન નંબર 39. જો એ એટલે પ્લસ થાય, બી એટલે માઇનસ અને સી એટલે ગુણાકાર થાય તો 10C 5A 10B 5 બરાબર કેટલા થશે? તો જવાબ છે ઓપ્શન બી 55. પ્રશ્ન નંબર 40. અંગ્રેજી મૂળાક્ષરોમાં જી અને ક્યુની બરોબર વચ્ચે કયો અક્ષર આવે છે? જવાબ છે ઓપ્શન એ એલ. હવે જોઈએ વિભાગ નંબર 3, ભારતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો. પ્રશ્ન નંબર 41. બંધારણની કઈ કલમ હેઠળ બાળ મજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? જવાબ છે ઓપ્શન સી કલમ નંબર 24. પ્રશ્ન નંબર 42. પાલિતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? જવાબ છે ઓપ્શન બી શેત્રુંજય. પ્રશ્ન નંબર 43. કયા ગ્રીક મુસાફરે તેના પુસ્તક ઇન્ડિકામાં મૌર્ય સામ્રાજ્યનું વર્ણન કરેલું છે? જવાબ છે ઓપ્શન બી મેગેસ્થનીસ. પ્રશ્ન નંબર 44. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે? જવાબ છે ઓપ્શન સી અમદાવાદ ખાતે. પ્રશ્ન નંબર 45. 1857ના વિપ્લવ દરમિયાન ગુજરાતમાં ઓખા મંડળમાં કોણે નેતૃત્વ કરેલું હતું? જવાબ છે ઓપ્શન એ જોધા માણેકે. પ્રશ્ન નંબર 46. સીધી સૈયદની જાળી અમદાવાદમાં કયા શાસકના સમયમાં બનેલી હતી? જવાબ છે ઓપ્શન બી સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં. પ્રશ્ન નંબર 47. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ છે ઓપ્શન બી સાબરમતી. પ્રશ્ન નંબર 48. હીરા ભાગોળની વાવ ક્યાં આવેલી છે? જવાબ છે ઓપ્શન બી ડભોઈ ખાતે. પ્રશ્ન નંબર 49. કયો મુઘલ રાજા જિંદા પીર તરીકે ઓળખાતો હતો? જવાબ છે ઓપ્શન સી ઔરંગઝેબ. પ્રશ્ન નંબર 50. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જવાબ છે ઓપ્શન બી જુનાગઢ ખાતે. પ્રશ્ન નંબર 51. ગુજરાતમાં ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ તળાવ ક્યાં આવેલું છે? જવાબ છે ઓપ્શન એ ધોળકામાં. પ્રશ્ન નંબર 52. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા વર્ષે થયેલો હતો? જવાબ છે ઓપ્શન બી 1919માં. પ્રશ્ન નંબર 53. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ છે ઓપ્શન બી સુરેન્દ્રનગર જિલ્લામાં. પ્રશ્ન નંબર 54. મહાત્મા ગાંધીએ કરોયા મરોનો નારો કઈ લડત દરમિયાન આપેલો હતો? જવાબ છે ઓપ્શન બી હિન્દ છોડો લડત દરમિયાન. પ્રશ્ન નંબર 55. કડાણા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? જવાબ છે ઓપ્શન બી મહી નદી પર. પ્રશ્ન નંબર 56. પંચાયતી રાજમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ છે ઓપ્શન સી જે તે સમિતિના સભ્યોમાંથી ચૂંટાયેલ વ્યક્તિ. પ્રશ્ન નંબર 57. ગુજરાતમાં વહાલી દીકરી યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી? જવાબ છે ઓપ્શન બી 2019. પ્રશ્ન નંબર 58. અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં કયા સંપ્રદાયનું છે? જવાબ છે ઓપ્શન બી સ્વામિનારાયણ સંપ્રદાય. પ્રશ્ન નંબર 59. કચ્છનો લિગ્નાઇટ કયા વિસ્તારમાંથી સૌથી વધુ મળે છે? જવાબ છે ઓપ્શન બી પાનધ્રોમાંથી. પ્રશ્ન નંબર 60. રાષ્ટ્રીય ગીત વંદે ભારતના રચયિતા કોણ છે? જવાબ છે ઓપ્શન બી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. પ્રશ્ન નંબર 61 અને વિભાગ નંબર 4 ગુજરાતી ભાષા. પ્રશ્ન નંબર 61. ભદ્રમ ભદ્ર નવલકથાના લેખક કોણ છે? જવાબ છે ઓપ્શન એ રમણભાઈ નીલકંઠ.
પ્રશ્ન નંબર 62 છંદ ઓળખાવો. મ ભ ન ત ત ગ ગા આ બંધારણ કયા છંદનું હોય છે? જવાબ છે ઓપ્શન બી મંદાક્રાંતા છંદ. પ્રશ્ન નંબર 63 સંધિ છોડો દિગંબર, તો જવાબ આવશે ઓપ્શન એ દિક પ્લસ અંબર. પ્રશ્ન નંબર 64 રૂઢિપ્રયોગનો અર્થ આપો. નવ નેજા પડવા, તો જવાબ આવશે ઓપ્શન એ ખૂબ જ મુશ્કેલી પડવી. પ્રશ્ન નંબર 65 અલંકાર ઓળખાવો. કાશીમાં કાળી કૂતરી કરડી, જવાબ છે ઓપ્શન બી વર્ણાનુપ્રાસ અલંકાર. પ્રશ્ન નંબર 66 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. રસોઈ બનાવવા માટેનું સાધન, તો જવાબ આવશે ઓપ્શન બી રાંધણિયું. પ્રશ્ન નંબર 67 વિરુદ્ધાર્થી શબ્દ આપો, તો ઉત્કર્ષનું વિરુદ્ધાર્થી થશે અપકર્ષ, ઓપ્શન એ. પ્રશ્ન નંબર 68 સમાસ ઓળખાવો. નવરાત્રિ, તો જવાબ આવશે ઓપ્શન બી દ્વિગુ સમાસ. નવરાત્રિ છે તે દ્વિગુ સમાસ છે. પ્રશ્ન નંબર 69 કર્તરી વાક્ય શોધો, જવાબ છે ઓપ્શન બી રમેશ ખાય છે. પ્રશ્ન નંબર 70 પર્યાયવાચી શબ્દ આપો. પાવક, તો પાવકનો પર્યાયવાચી શબ્દ થશે ઓપ્શન સી અગ્નિ. પ્રશ્ન નંબર 71 વિશેષણ ઓળખાવો. પેલો છોકરો હોશિયાર છે, તો જવાબ આવશે વિશેષણમાં ઓપ્શન એ પેલો. પ્રશ્ન નંબર 72 જોડણી સુધારો. કીર્તિ યોગાન, તો જવાબ આવશે કીર્તિગાન, ઓપ્શન બી. પ્રશ્ન નંબર 73 નિપાત શોધો. રમેશ પણ આવશે, તો જવાબ છે ઓપ્શન બી પણ. પ્રશ્ન નંબર 74 કૃદંત ઓળખાવો. તે હસતા હસતા બોલ્યો, જવાબ છે ઓપ્શન એ વર્તમાન કૃદંત. પ્રશ્ન નંબર 75 ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? જવાબ છે ઓપ્શન એ પરબ. પ્રશ્ન નંબર 76 ગિરિધર શબ્દનો સમાસ જણાવો, જવાબ છે ઓપ્શન એ ઉપપદ. પ્રશ્ન નંબર 77 વિરામ ચિહ્ન ઓળખાવો. તો અહીંયા જે સાઇન આપવામાં આવી છે વિસર્ગની, સેમિકોલન સાઇન, તે વિસર્ગ છે. જવાબ છે ઓપ્શન બી અર્ધવિરામ. પ્રશ્ન નંબર 78 સૂરજ શબ્દનો પર્યાય કયો શબ્દ નથી? તો જવાબ છે ઓપ્શન બી નિશાકર. પ્રશ્ન નંબર 79 પ્રેરક વાક્ય શોધો, જવાબ છે ઓપ્શન એ માં બાળકને ખવડાવે છે. પ્રશ્ન નંબર 80 શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે? જવાબ છે ઓપ્શન એ કમળ, કાન, કિનારો અને કુદરત. પ્રશ્ન નંબર 81 અને વિભાગ નંબર 5 અંગ્રેજી ભાષા અને વ્યાકરણ. ફિલ ઇન ધ બ્લેન્ક. વન ઓફ ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા એબસન્ટ ટુડે, જવાબ આવશે ઓપ્શન બી ઇઝ. પ્રશ્ન નંબર 82 ગીવ ધ પ્લુરલ ઓફ ફૂટ, તો ફૂટનું પ્લુરલ થશે ઓપ્શન બી ફીટ. પ્રશ્ન નંબર 83 સિનોમિન ઓફ હ્યુજ, તો હ્યુજનો સિનોમિન થશે ઇનોર્મસ. પ્રશ્ન નંબર 84 ચેન્જ ધ વોઇસ. પોસ્ટ ધીસ લેટર, જવાબ આવશે ઓપ્શન એ લેટ ધીસ લેટર બી પોસ્ટેડ. પ્રશ્ન નંબર 85 એન્ટોનિમ ઓફ આર્ટિફિશિયલ, તો આર્ટિફિશિયલનો એન્ટોનિમ થશે ઓપ્શન એ નેચરલ. પ્રશ્ન નંબર 86 કરેક્ટ સ્પેલિંગ છે તે શોધવાનો છે, તો જવાબ આવશે ઓપ્શન એ વેકમ, તો વેક્યુમ. પ્રશ્ન નંબર 83 હી અફ્રેડ ખાલી જગ્યા ડોગ્સ, તો જવાબ આવશે ઓપ્શન બી ઓફ. પ્રશ્ન નંબર 88 ધે ખાલી જગ્યા ટીવી નાવ, તો જવાબ આવશે ધે આર વોચિંગ, ઓપ્શન બી. પ્રશ્ન નંબર 89 ખાલી જગ્યા યુ લેન્ડ મી યોર પેન, જવાબ આવશે ઓપ્શન બી વિલ. પ્રશ્ન નંબર 90 વન વર્ડ ફોર અ પ્લેસ વેર બર્ડ્સ આર કેપ્ટ, તો જવાબ આવશે ઓપ્શન બી અવાયરી. પ્રશ્ન નંબર 91 ઇનડાયરેક્ટ સ્પીચની અંદર નેરેશન કરવાનું છે. શી સેડ આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક, તો જવાબ આવશે ઓપ્શન બી શી સેડ ધેટ શી હેડ ફિનિશ્ડ હર વર્ક. પ્રશ્ન નંબર 92 ધીસ ઇઝ ધ બોય ખાલી જગ્યા વોન્ટ ધ પ્રાઇઝ, જવાબ આવશે ઓપ્શન એ વુ. પ્રશ્ન નંબર 93 કમ્પેરેટિવ ડિગ્રી ઓફ ગુડ, તો ગુડનું કમ્પેરેટિવ ડિગ્રી થશે ઓપ્શન બી બેટર. પ્રશ્ન નંબર 94 ડાયમંડ ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ઓલ મિનરલ્સ, જવાબ આવશે ઓપ્શન સી હાર્ડેસ્ટ. પ્રશ્ન નંબર 95 ફિગર ઓફ સ્પીચ ધ મૂન સ્માઇલ્ડ એટ ધ સ્ટાર, તો જવાબ આવશે ઓપ્શન સી પર્સોનિફિકેશન. પ્રશ્ન નંબર 96 હી હેઝ બીન લિવિંગ હિયર ખાલી જગ્યા 5 years, તો જવાબ આવશે ઓપ્શન બી 4. પ્રશ્ન નંબર 97 અનલેસ યુ વર્ક હાર્ડ યુ ખાલી જગ્યા ફેલ, જવાબ આવશે ઓપ્શન એ વિલ. પ્રશ્ન નંબર 98 જેન્ડર ઓફ હોર્સ, તો હોર્સનું જેન્ડર થશે ઓપ્શન બી મેર. પ્રશ્ન નંબર 99 ઓપન ધ ડોર ખાલી જગ્યા, તો જવાબ આવશે ઓપ્શન બી વોન્ટ યુ. પ્રશ્ન નંબર 100 આઈડેન્ટિફાઈ ધ નાઉન ઓનેસ્ટલી, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ ઓનેસ્ટી. વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.